योनेक्स सनराइज गुजरात स्टेट बैडमिंटन चैंपियनशिप, जिसका आयोजन बड़ौदा बैडमिंटन एसोसिएशन की ओर से करवाया गया है, तब आज वडोदरा के समाज स्पोर्ट्स कॉम्प्लेक्स से इस प्रतियोगिता की शुरुआत हुई है। बड़ौदा बैडमिंटन एसोसिएशन की ओर से योनेक्स सनराइज गुजरात स्टेट बैडमिंटन चैंपियनशिप का आयोजन 19 से लेकर 27 जुलाई के दौरान समाज स्पोर्ट्स कॉम्प्लेक्स पर करवाया गया है, जिसकी आज से शुरुआत करवाई गई है। वैसे आपको बता दें कि वडोदरा में पहली बार इस तरीके का आयोजन होने जा रहा है। तब आज इस प्रतियोगिता के उद्घाटन समारोह में वडोदरा के म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू, साथ ही ओएनजीसी के बीजिन मैनेजर विकास मोहन, सीएचआर गेल जनरल मैनेजर मोंटू कुमार, गुजरात बैडमिंटन एसोसिएशन के मंत्री मयूर परीख, साथ ही सहमंत्री मोनेश मारारूवाला, इसके अलावा बड़ौदा बैडमिंटन एसोसिएशन के प्रमुख गिरीश पटेल, मंत्री राकेश रसाणिया और साथ ही अन्य कई अग्रणी मौजूद रहे थे। इस दौरान म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से इस कार्यक्रम के आयोजन को लेकर बड़ौदा बैडमिंटन एसोसिएशन और गुजरात बैडमिंटन एसोसिएशन को शुभकामनाएं दी गई थी। वैसे आपको बता दें कि गुजरात के हर जिले में से मिलाकर 864 खिलाड़ी इस प्रतियोगिता में शिरकत कर रहे हैं और विभिन्न 28 इवेंट्स का आयोजन इस प्रतियोगिता के तहत हो रहा है। तो वहीं विजेता खिलाड़ियों को गुजरात राज्य की टीम में से नेशनल बैडमिंटन चैंपियनशिप में गुजरात राज्य का प्रतिनिधित्व करने का मौका प्राप्त होने वाला है। આજે ગુજરાત માટે અને વડોદરા માટે પણ એક ગૌરવની વાત છે કે આપણા વડોદરાના વીએમસી અને એસએજીનું જે વડોદરા મ્યુનિસિપલ અને સ્પોર્ટ્સ ફાઉન્ડેશન છે, ત્યાં સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે સ્ટેટ લેવલ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ સનરાઇઝ ચેમ્પિયનશિપની ઉદ્ઘાટન થઈ રહ્યા છે। આજની આ ઉદ્ઘાટનમાં ઘણા બધા પેરેન્ટ્સ, ઘણા બધા એસ્પિરેશન્સ લઈને આવ્યા છે। ખેલાડીઓ પણ આપ જોઈ શકો છો બહુ ઉત્સાહિત છે અને વડોદરામાં ખાસ કરીને જે આપ જાણો છો સ્પોર્ટ્સ માટે એક બહુ સારી ઉત્સાહિત કલ્ચર પણ જોવા મળે છે। સ્પોર્ટ્સની ખાસ પ્રોત્સાહન આપવા માટે અને જે આપ જોઈ શકો છો કે ભારત સરકાર અને રાજ્ય સરકાર પણ જે રીતનું કોમનવેલ્થ ગેમ્સ અને આગળના દિવસોમાં પોલીસ ગેમ્સ અને ઓલિમ્પિક્સ માટે તૈયારી કરી રહ્યા છે, બરોડા પણ એની અંદર બહુ ઉત્સાહિત છે અને ખાસ કરીને બેડમિન્ટનની પ્રમોશન માટે પણ આપ જોઈ શકો છો કે ઇન્ટરનેશનલ લેવલના સ્પોન્સર્સ પણ અહીંયા હાજર છે અને સારી વાત છે કે વડોદરામાં આવું કોમ્પિટિશન થઈ રહ્યા છે એટલે વડોદરાની ટેલેન્ટ અને આખા ગુજરાતની ટેલેન્ટ પણ અહીં આવશે અને એક સારું સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટથી કોમ્પિટિશન રમવામાં આવશે, જેથી કરીને વડોદરાનું પણ સ્પોર્ટ્સ ફેસિલિટીઝનો વિકાસ થવાનું શક્યતા છે। ખેલાડીઓને અમે એ બેસ્ટ વિશેસ પાઠવીએ છીએ કે જે પણ હોય ખેલાડીમાં વિનર્સ હોય, રનર્સ હોય, એ ઇશ્યુ નથી, પણ સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ ઇમ્પોર્ટન્ટ છે અને જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, ઓબેસિટી ફ્રી કેમ્પેન અને ખેલો ઇન્ડિયાનું જે પ્રોત્સાહન ભારત સરકાર આપી રહ્યા છે અને રાજ્ય સરકાર તરફથી આપી રહ્યા છે, જે માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું વિઝન હેઠળ ગુજરાતમાં પણ સ્પોર્ટ્સની સારી પ્રમોશન થઈ રહ્યા છે અને વડોદરા એમાં અવ્વલ રહેવા માટે પણ કટિબદ્ધ છે અને અમે આવનારા દિવસોમાં આ બેડમિન્ટન પછી નેક્સ્ટ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું પણ આયોજન કરી રહ્યા છે। એટલે ગુજરાત બેડમિન્ટન ફેડરેશન અને વડોદરા બેડમિન્ટન ફેડરેશનને પણ હું આ વખતે આભાર માનું છું અને તમામ ખેલાડીઓને બેસ્ટ વિશેસ પણ પાઠવું છું। સમાજ સ્પોર્ટ્સ ખાતે યુનેક્સ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન એસોસિએશન ની 2025ની આ ઓલ ઇવેન્ટ્સની ટુર્નામેન્ટ આયોજન કરી છે અને આજે ઓપનિંગ સેરેમનીમાં બરોડા શહેરના કમિશનર શ્રી આવ્યા હતા અને એમને ઓપનિંગ સેરેમની કરી હતી। આ ઇવેન્ટની અંદર લગભગ 1200 ખેલાડીઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને આ 9 દિવસની આ ઇવેન્ટ છે। 19મીએ સવારથી ચાલુ થઈ છે અને 27મી તારીખ સુધી આ ઇવેન્ટ પૂર્ણ થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।